હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં। આજે કેવી ગઈ એક્ઝામ બધાની? મોટે ભાગે બધાને 100 પોઈન્ટ આવી ગયા છે। તૈયારી બહુ જ મસ્ત છે બધાની। જે લોકોને રહી જાય છે, એકાદ બે ભાગ ખૂટે છે, એ લોકોને 90 પોઈન્ટ મળ્યા છે। તૈયારી મસ્ત કરો છો, પણ આવી તૈયારી રોજ કરવી પડશે। એવું નહીં કે એક દિવસ બે દિવસ કરીને પછી ઢીલા પડી જાઓ। રોજ કરતા રહેજો, તમારે એટલું પાક્કું થઈ જશે ને કે તમારા 90 પર માર્ક તો પાક્કા જ થઈ જશે। ઓકે, રોજે આવી તૈયારી કરજો। ચલો હવે આગળ વધીએ। આપણે અત્યાર સુધી 11 માર્કનું ફિનિશ કર્યું। કેટલા માર્કનું ફિનિશ કર્યું આપણે? 13 માર્કનું ફિનિશ કર્યું આપણે। ઓકે, ચલો કેટલા એક માર્કના ક્વેશ્ચન કેટલા કર્યા આપણે? 5 ને 8 ક્વેશ્ચન 1 માર્કના છે, અને એક ક્વેશ્ચન 2 માર્ક અને એક ક્વેશ્ચન 3 માર્ક, એવું છે ને? ચલો 2 માર્કની બુકમાં આવી જવા છે। 2 માર્કથી સ્ટાર્ટ કરીએ હવે। બે માર્કની ક્વેશ્ચન બુકમાં આવી ગયા। ક્વેશ્ચન નંબર 2। ક્વેશ્ચન નંબર 2 લખો। ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના એક સામ્રાજ્ય છે આવું, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ, પતન એટલે હારી જવું, પતન બાદ કયા રાજ્યો સ્થાપિત થયા? ફરી બોલું છું, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કયા રાજ્યો સ્થાપિત થયા? ચલો એક લાઈન છોડીને લખો એરોમાં આવીને। ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ અલગ અલગ નામ છે। શું કરશો તમે આમાં? નીચે પતન બાદ એવું લખ્યું, હવે નીચે લાઈનમાં જઈને એરો આવી કરો, રોમનમાં નીચે લાઈનમાં જઈને રોમનમાં એક લખો। એ લખો, નામ છે ઘણા બધા। કનોજનું ગઢવાલ રાજ્ય, નંબર 2 બુંદેલખંડના ચંદેલો, નંબર 3 માળવાનું પરમાર રાજ્ય, નંબર 4 અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય, પછી દાહોલનું ચેદી રાજ્ય, પછી છે શાકંભરીનું ચૌહાણ રાજ્ય, છેલ્લું દક્ષિણ રાજસ્થાનનું દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય।
ગોહિલ રાજ્ય. 7 રાજ્ય છે. છે લખજો, નીચેની લાઈનમાં લખી દેજો સ્થાપિત થયા. સ્થાપિત થયા. ચલો આટલા મોઢે કરવાના છે આપણે. 7 રાજ્યો છે અલગ અલગ, એ સ્થાપિત થયા ક્યારે? ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ આ 7 રાજ્યો સ્થાપિત થયા રાજપૂત યુગમાં. બરાબર. ચલો પહેલું કર્યું છે કનોજનું ગઢવાલ રાજ્ય. બોલો પરથી. ગઢવાલ રાજ્ય. ફરી બોલો. કનોજનું ગઢવાલ રાજ્ય. ઓકે. બીજું કયું છે? ચંદેલો. કયું બોલો પરથી? બુંદેલખંડના, ચંદના નહીં, બુંદેલખંડના ચંદેલો. પહેલું કયું હતું? કનોજનું. નોટો બંધ કરતો મારી. પહેલું કયું હતું? કનોજનું ગઢવાલ રાજ્ય. બીજું કયું હતું? બુંદેલખંડના ચંદેલો. ફરી બોલો. પહેલું બીજું બુંદેલખંડના ચંદેલો. ત્રીજું કયું છે? માળવાનું પરમાર રાજ્ય. ફરી બોલો. માળવાનું પરમાર રાજ્ય. ફરી પરમાર રાજ્ય. પહેલું કયું હતું? કનોજનું ગઢવાલ રાજ્ય. બીજું બુંદેલખંડના ચંદેલો. બીજું માળવાનું પરમાર રાજ્ય. ફરી 3 બોલો. 3 કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય. ફરી ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય. ચોથું શું છે? અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય. બોલો. અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય. અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય. અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય. પેલું શું હતું? ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો. ત્રીજું શું હતું? માળવાનું પરમાર રાજ્ય. ચોથું શું છે? બોલો. અણહિલવાડનું, જાતે બોલો યા કેમ? ચાલુક્ય રાજ્ય. અણહિલવાડનું. ફરી 4 માળવાનું. ચોથું અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય. અણહિલવાડનું ચાલુક્ય. ચોથું શું છે? 5મું ચેદી રાજ્ય. દાહોલનું ચેદી રાજ્ય. ચેદી રાજ્ય. ચેદી રાજ્ય. ચલો પહેલું માળવાનું. ચોથું બોલો. અણહિલવાડનું રાજ્ય. વેરી ગુડ. 5મું દાહોલનું ચેદી રાજ્ય. દાહોલનું ચેદી રાજ્ય. ચલો 6થું કયું છે? શાકંભરીનું ચૌહાણ રાજ્ય. ભરીનું ચૌહાણ રાજ્ય. શાકંભરીનું. ચલો પહેલું બોલો. અણહિલવાડના ચાલુક્ય રાજ્ય. દાહોલનું ચેદી રાજ્ય. પછી શાકંભરીનું ચૌહાણ રાજ્ય. ફરી પહેલેથી ચંદેલો. માળવાનું. અણહિલવાડ. દાહોલનું
રાજ્ય. શાકંભરીનું ચૌહાણ રાજ્ય. છેલ્લું શું છે? દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. ફરીથી બોલો. દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. ફરીથી. દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. ફરીથી. દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. ચલો પહેલેથી. કનોજનું ગઢવાલ રાજ્ય. બુંદેલખંડના ચંદેલો. માળવાનું પરમાર. અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય. દાહોલ. દાહોલનું ચેર રાજ્ય. પછી શાકંભરીનું શાકંભરીનું ચૌહાણ રાજ્ય. દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. બરાબર. કેટલા છે ટોટલ? 7. બાજુમાં લખી દો 7. 7 પેન્સિલ લખી દો 7 એટલે કહો યાદ રહે પેન્સિલથી કે 7 છે ટોટલ. ચલો લખી કાઢ્યું સાથે સાથ. બસ ચલો આગળ વધીએ. યાદ કરજો. આપણે અહીંયા તો યાદ કર્યા છે. તમારે ઘરે જઈને પાછું યાદ કરવાનું છે ને હોમવર્કમાં. અહીંયા હજી 1-2 વાર બોલશો આપણે. હોમવર્કમાં યાદ કરજો એકદમ પાક્કું થઈ જશે. સાથે 7 નામ. ઓકે ચલો હવે 1 માર્કની બુકમાં આવી જાઓ. હવે બધા 1 માર્કવાળા જ છે બધા. ચલો કરીએ સ્ટાર્ટ. લખો. ગઢવાલ રાજ્યને આ ગઢવાલ આવ્યું હતું ને? શું ગઢવાલ ક્યાંનું હતું? કનોજનું ગઢવાલ રાજ્ય. હા તો ગઢવાલ રાજ્યનો સ્થાપક ખાલી જગ્યા હતો. ગઢવાલ રાજ્યનો સ્થાપક ખાલી જગ્યા હતો. ચલો લાઈન છોડીને લખો. ચંદ્રદેવ. કોણ હતા? ચંદ્રદેવ. આગળ લઈ નામ આવ્યા ને એ બધા રાજ્ય અને શહેરના નામ હતા. હવે નામ આવશે કે એમની સ્થાપના કોણે કરી, કોણે બનાવ્યું એના નામ આવશે. કોણ હતા? ચંદ્રદેવ. બોલો ભાઈ. બોલો ભાઈ. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. બરાબર. પહેલું નામ શું હતું? પેલામાં આગળમાં કનોજનું ગઢવાલ રાજ્ય. બીજું નામ શું હતું? ખંડના ચંદેલો. બસ અહીં તો 2-2 કરતા રહીશું. પેલું કનોજનું ગઢવાલ રાજ્ય અને પછી બુંદેલખંડના ચંદેલો. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર કયો આ 1 માર્કમાં? ચંદ્રદેવે કોને કોને પોતાની રાજધાની બનાવી? ચંદ્રદેવે કોને કોને પોતાની રાજધાની બનાવી? ચલો જવાબ લખીએ એનો. લખો. ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ કાશી કેવી રીતે લખાય? આવી રીતે. ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ પોતાની બીજી રાજધાની બનાવી હતી. ફરી બોલું છું. ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ પોતાની બીજી રાજધાની બનાવી હતી. બરાબર. રાજધાની કોને કહેવાય? એમ કે ભારતની રાજધાની કઈ છે? દિલ્હી. ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર. એ રીતે દરેક રાજ્યની રાજધાની બનાવતા. બરાબર. તો કનોજ તો રાજધાની હતી જ. બરાબર. શેની રાજધાની હતી? એ ગઢવાલ રાજ્યની. બરાબર. અને બીજી કોણે બનાવી? એ કાશીને બનાવી. ઓકે ચલો આગળ. ક્વેશ્ચન
11. ક્વેશ્ચન 11 લખો. રાજપૂત કુળનો રાજપૂત કુળ, જો કે લખાય રાજપૂત કુળ, રાજપૂત કુળનો રાજપૂત કુળ, કુળ કુળ એટલે જાતિ. આપણું જાતિ હોય ને, જેમ કે આપણે મારવાડીની જાતિ હોય, પટેલની જાતિ હોય, શાહની જાતિ, એમ જાતિ કુળ કહેવાય ને. રાજપૂત કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા. રાજપૂત કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? પરાક્રમી રાજા કોણ હતો? જો જવાબ લખો. રાજપૂત કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા ગોવિંદચંદ્ર હતો. કોણ હતો ભાઈ? ગોવિંદચંદ્ર. આ બધા રાજાઓ હતા, રાજ્યો હતા, આટલા બધા રાજ્યો હતા, એમાં સૌથી મોટો પ્રતાપી પરાક્રમી કોણ? ગોવિંદચંદ્ર. બરાબર. આગળ કયું નામ આવ્યું? એક બીજું નામ આવ્યું હતું, કનોજ વાળો. કાશી તો હવે રાજા નામ થોડી છે. ચંદ્રદેવ નામ આવ્યું હતું ને. બધા નામ યાદ રાખવા પડશે. પહેલા રાજા આવ્યો ચંદ્રદેવ, જે કનોજના હતો, અને બીજો આવ્યો ગોવિંદચંદ્ર. બરાબર. એ સૌથી પ્રતાપી અને પરાક્રમી હતો. યાદ રાખવું પડશે બધું. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન 1. ગોવિંદચંદ્રએ ખાલી જગ્યાનું આક્રમણ અટકાવ્યું હતું. એનો મને જવાબ લખજો. ગજની નહીં હો, ગજની. પેલો ગજની નહીં, પેલો ભૂલી જાય નહીં. ગઝની. મોહમ્મદ ગઝની કરીને હતો એક. બધું આવશે આગળ, વાર્તા જેવું લાગશે તમને. તો ગોવિંદચંદ્રએ ખાલી જગ્યાનું આક્રમણ અટકાવ્યું હતું. કોણ હતું? ગઝનીનું. ચલો બીજો ક્વેશ્ચન લખો. આ બધું આપણે ગોવિંદચંદ્ર વિશે લખીએ છીએ, આપણે સવાલો છે. આગળ સવાલ લખો. ખાલી જગ્યાએ અનેક બૌદ્ધ વિહારોને બૌદ્ધ આવી જેવી લખાય ને આવી જેવી લખાય, તમને જેમ ફાવે એમ બંને લખાય. બૌદ્ધ વિહારો. ખાલી જગ્યાએ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કોને કહેવાય? આપણે મંદિરોની સ્થાપના કરી, આપણે નવા મંદિરોની સ્થાપના કરી હોય, નવા બૌદ્ધ નવા મંદિરો, મઠો જે બી હોય, દેરાસર કંઈ બી હોય, નવું સ્થાપના કરી, એને શું કહેવાય? જીર્ણોદ્ધાર કરાયો કહેવાય. શું કહેવાય? જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. લખ્યું. ખાલી જગ્યાએ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો જવાબ લખો. ગોવિંદચંદ્ર. ચલો બીજો લખો હવે ક્વેશ્ચન. ચલો આટલા કરી લઈએ, પછી આગળ વધીએ, બહુ ભેગા થઈ જશે. આપણે બતાવ્યું, કોનું બતાવ્યું? કનોજનું ગઢવાલ રાજ્ય વિશે જોયું. કોણ હતો એનો રાજા?
ચંદ્રદેવ. ચંદ્રદેવ શું હતું? રાજધાની કઈ કઈ હતી એની? કનોજ અને કાશી. કાશી હતી. ઓકે, એક માર્કના કેટલા ક્વેશ્ચન થયા? 5 એક માર્કના 5. અરે આ ટોટલ કહું છું, 13 થઈ ગયા. 13 ક્વેશ્ચન કરી દો. તમને 5 મિનિટ આપું છું. હું 13 તમને પૂછીશ, આડા આવડે એકદમ. બધા રેડી હોવા જોઈએ તમને. 13. હા. અને 2 માર્કના કેટલા થયા? જુઓ ને 2 માર્કની નોટમાં કેટલા થયા? 2 જ છે અને 3 માર્કનો 1 છે. 13, 14, 13 ને 2, 15 એક 16 ક્વેશ્ચન થયા હશે ને તમારા ટોટલ? ઓકે, સમજી ગયો. 13 કરી લો. 13 ક્વેશ્ચન 5 મિનિટ પૂછું છું તમને.
થઈ ગયું બધાને એકદમ રેડી? 13 ક્વેશ્ચન, 13 કે 15? 13 ક્વેશ્ચન. ચલો જોઈ લઈએ કેટલું યાદ છે. ખાલી જગ્યાએ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ગોવિંદચંદ્ર. હા, ગોવિંદચંદ્રએ ખાલી જગ્યાનું આક્રમણ અટકાવ્યું હતું. ગઝની. ગઝનીનું. રાજપૂત કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? આખો બોલો. બોલો. અરે, રાજપૂત કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? રાજપૂત કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા ગોવિંદચંદ્ર હતો. હા, એમ બોલો. ચલો, ચંદ્રદેવે કોને કોને રાજધાની બનાવી હતી? ચંદ્રદેવે કનોજને કાશીને પણ પોતાની બીજી રાજધાની બનાવી હતી. વેરી ગુડ. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ. ચંદ્રદેવ હતો. હા, ચલો પછી 7મી સદીના અંતમાં શાનો ઉદય થયો? 7મી સદીમાં અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો. સામંતશાહી શક્તિઓનો ઉદય થયો. કોણ થયો? સામંતશાહી શક્તિઓનો ઉદય થયો. એ લોકો આશરે કેટલા વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યો હતો? આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યો હતો. ઓકે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં કોના પ્રસંગો નોંધાયેલા છે? ભારતમાં મધ્યયુગીન ઇતિહાસોમાં રણતીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. ચલો, એવી પાક્કું તમારે. તો ખાલી જગ્યાના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા. પુણ્યશ્રી. એ પાક્કું છે એમ. 7મી સદીના હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં શું થયું? 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. રાજપૂત રાજાઓએ કઈ સંસ્કૃતિ પ્રચલિત રાખી? રાજપૂત રાજવીઓએ કઈ સંસ્કૃતિ પ્રજ્વલિત રાખી? રાજપૂત રાજવીઓએ ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. રાજપૂત રાજવીઓએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું? રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષ સુધી શાસન કર્યું. રાજપૂત રાજવીઓએ ભારતના કયા પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું? રાજપૂત રાજવીઓએ ભારતના ઉત્તર અને દક્ષિણ ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. ઓકે, 13 ક્વેશ્ચન રેડી છે એકદમ. વેરી ગુડ. ચલો તો આવી જાઓ ક્વેશ્ચન નંબર 14. ચલો એના પહેલાં વાંચી લઉં. તમે ફકરો વાંચી લો, તમને ખબર પડે કે આ ચાલે શું છે. તમે પેજ નંબર 1 તો આપણે બધું પૂરું કર્યું બરાબર. એમાં આખું થઈ ગયું. પેજ નંબર 2 પર આવ્યા હતા આપણે ચોપડીના. એમાં હતું હેડિંગ હતું ઉત્તર ભારતના રાજ્યો. એટલે આ બધા રાજ્યો કયા છે? ઉત્તર ભારતના છે. જે 7 લખ્યા ને રાજ્યો આપણે, એમાં છે, હું વાંચું છું. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય રાજ્ય, દાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. ગઢવાલ રાજ્યનો સ્થાપક બોલો ચંદ્રદેવ હતો. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા. જેમાં ગોવિંદચંદ્ર એ કુળનો સૌથી પ્રતાપી પરાક્રમી રાજા હતો. તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. યાદ રાખો, આખો મુદ્દાવાઇઝ યાદ રાખો. બૌદ્ધ વિહારોનો શું કરાવ્યું? જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. જેમ પેલા આવ્યા ને કનોજના, કોણ હતા કનોજના? ગઢવાલ. એમ બુંદેલખંડના ચંદેલો. હવે બુંદેલખંડના ચંદેલોમાં કોણ આવ્યું? જો બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી
જેજાક ભુક્તિના નામથી ઓળખાયું. જેજાક ભુક્તિ. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીરદેવ જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેમના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોએ બુંદેલખંડના મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. આખો ફકરો તો આ. એમાં આગળનો ફકરો તમને ખબર પડી, પાછળ કંઈ ખબર પડી નહીં. કેમ આવું? હા, કેમ કે આપણે ક્વેશ્ચન બનાવ્યા જ નહીં, યાદ બી નહીં કર્યા. ક્વેશ્ચન બનાવીને મેં સમજાયા તો તમને કેવું ફટાફટ યાદ આવ્યું, અને જે નહોતું કરાયું કેવું નથી યાદ આવતું. તો એ ફાયદો છે કે જ્યારે વાંચીને ભણીને પછી ફકરો પડી તો ફાયદો થાય છે, વિરામ નહીં થતો. ચલો તો એના બી ક્વેશ્ચન બનાવીએ આપણે, પાછળના બી. ક્વેશ્ચન નંબર 14 આવી જાઓ. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું રાજ્ય પાછળથી ખાલી જગ્યા નામથી ઓળખાયું હતું. પાછું બોલું છું. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું રાજ્ય પાછળથી ખાલી જગ્યા નામથી ઓળખાયું હતું. તો એમાં જવાબ લખો. જેજાક ભુક્તિ. શું નામ છે? જેજાક ભુક્તિ. નામ યાદ રાખજો. બુંદેલખંડનું ચંદેલોનું રાજ્ય હતું ને, પાછળ કયા નામ આવ્યું? જેજાક ભુક્તિ. ચલો ક્વેશ્ચન નંબર 15. એમાં લખો. બુંદેલખંડના ચંદેલોના રાજ્યમાં કયા કયા રાજાઓ થઈ ગયા? ફરી બોલું છું. બુંદેલખંડના ચંદેલોના રાજ્યોમાં કયા કયા રાજાઓ થઈ ગયા? જવાબ લખો. બુંદેલખંડના ચંદેલોના રાજ્યમાં યશોવર્મા, જોડી લેજો. યશોવર્મા, પછી છે કીર્તિવર્મા. કીર્તિની જોડી જોઈ લઈએ એકવાર. કીર્તિવર્મા, યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહીરદેવ. શું બોલવાનું? પરમહીરદેવ. યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહીરદેવ જેવા રાજાઓ થઈ ગયા. ફરી બોલું છું. બુંદેલખંડના ચંદેલો રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહીરદેવ જેવા રાજાઓ થઈ ગયા. બરાબર. આ બે જવાબ કર્યા ને આપણે, મોઢે કરી લો ફટાફટ, પછી આપણે જાત જોડે બોલ લઈએ.
થઈ ગયા બંને? ચાલો સવાલ બોલું છું. બુંદેલખંડના ચંદેલોના રાજ્યમાં કયા કયા રાજાઓ થઈ ગયા? બુંદેલખંડના ચંદેલોના રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહીરદેવ જેવા રાજ. થઈ ગયા. પછી છે બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું રાજ્ય પાછળથી ખાલી જગ્યા નામથી ઓળખાયું? જેજાક ભુક્તિ. જેજાક ભુક્તિ. કયા નામે? જેજાક ભુક્તિ. બરાબર. ચાલો આવી જાઓ. ક્વેશ્ચન નંબર કયા? 16 નંબર લખી દો. લખો ચંદેલોના મુખ્ય નગરો. ચંદેલોના મુખ્ય નગરો કયા કયા હતા? ચંદેલોના મુખ્ય નગરો કયા કયા હતા? ચલો જવાબ લખો. ચંદેલોના મુખ્ય નગરો. ચંદેલોના મુખ્ય નગરો ખજુરાહો, અલ્પવિરામ કાલિંજર અને મહોબા હતા. મહોબા. ચંદેલોના મુખ્ય નગરો કયા કયા હતા? ચંદેલોના મુખ્ય નગરો ખજુરાહો, કાલિંજર અને મહોબા હતા. ચલો આ ક્વેશ્ચનમાં અંડરલાઈન કરી દો. ખજુરાહો નીચે, કાલિંજર નીચે અને મહોબા નીચે 3 અંડરલાઈન કરી દો. બાજુમાં 3 લખી દો કે 3 વસ્તુ યાદ રાખવાની છે પેન્સિલથી. એના આગળના ક્વેશ્ચનમાં કરી દો યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહીરદેવ. યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહીરદેવ. એમાં બાજુમાં લખી દો 3 વસ્તુ આમાં યાદ રાખવાની છે. એના આગળ તો પેલો શું કહેવાય? ખાલી જગ્યા હતી. એની આગળની ખાલી જગ્યા, એની આગળની ખાલી જગ્યા. પછી સૌથી પેલો રાજપૂત કુળનો સૌથી પ્રતાપી પરાક્રમી રાજા કોણ હતો? તેમાં ગોવિંદચંદ્ર નીચે કરી દો. પછી રાજધાનીવાળામાં કનોજ અને કાશીમાં કરી દો અંડરલાઈન. ઓકે ચલો તો કેટલા ક્વેશ્ચન થયા 1 માર્કના? કેટલા ક્વેશ્ચન થયા? 16 ક્વેશ્ચન થયા તમારે. 1 માર્કના 16 ક્વેશ્ચન તમે બનાવી કાઢ્યા. આ 16 કાલે એક્ઝામમાં પૂછાવાના છે. ચલો 2 માર્કના કેટલા ક્વેશ્ચન કર્યા આપણે? 2. કેટલા કર્યા? 2. બંને જોઈ લો. એક રાજપૂતાણી વાળો હતો અને આજે પેલો એક કર્યો 7 નામ. બરાબર. બંને પાકા કરો. તમને 5 મિનિટ આપું છું. બંને આપણે બોલવાના છે અત્યારે. સ્ટાર્ટ. હા રાજપૂતાણી વાળો અને પેલો 7 નામ છે રાજ્યો.
બોલીએ થઈ ગયું પાક્કું 7 નામ છે ચલો બંધ કર દો ચલો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કયા રાજ્યો સ્થાપિત થયા પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, મારવાડના પરમાર રાજ્ય, અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય, દાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. વેરી ગુડ પરફેક્ટ બોલ્યા પરફેક્ટ એકદમ પરફેક્ટ સાથે સાથ બોલી ગયા મને લાગ્યું નહીં બોલી શકો આ રાજ્ય સ્થાપિત થયા શું વાત છે એકદમ જોરદાર વેરી ગુડ હો ચલો પેલો તો એકદમ સહેલો ભારતની રાજપૂતાણી વિશે ટૂંકનો લખો ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. નંબર 2 રાજપૂતાણીઓ પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. રાજપૂતાણીઓ સતીત્વ, નિડરતા અને સત્ય માટે પોતાના પ્રાણની પણ પરવા કરતી ન હતી. રાજપૂતાણીઓ જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. એકદમ પરફેક્ટ પેલા કેટલા ક્વેશ્ચન થયા 1 માર્ક વાળા 16 16 પાક્કા છે 16 માર્ક પાક્કા છે 1 માર્ક 2 માર્ક વાળા 2 છે 4 માર્ક પાક્કા છે 16 ને 4 20 થઈ ગયા અને હવે છે એક 3 માર્ક વાળો જે કાલે હતો એકવાર જોઈ લો એ બી બોલ લઈએ તો આપણે થઈ જાય 23 માર્ક થઈ જાય ને જોઈ લો ફટાફટ
થઈ ગયું બધાને 3 માર્ક વાળું? એ તો પાકું જશે ને, કાલે એક્ઝામ આપી છે. ચલો, રાજપૂતો વિશે ટૂંકનો અર્થ લખો. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. રાજપૂતોએ આપેલા વચનને પ્રાણના ભોગે પણ પાળતા હતા. રાજપૂતો દુશ્મનને પીઠ બતાવ્યા કરતા તેઓ મૃત્યુ પસંદ કરતા હતા. રાજપૂતો ગૌ બ્રાહ્મણ હતા. રાજપૂતોના શરણે આવેલાને કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. રાજપૂતો તો લડાઈમાં અધર્મો આચરતા ન હતા. તમે બોલો છો તમે ઓનલાઈન વાળા, તમે બોલજો જોડે જોડે. જો આ કેટલું પાક્કું થઈ ગયું આ લોકોને. આ લોકો એવરેજ સ્ટુડન્ટ છે, એટલે બધા હોશિયાર નથી, એકદમ એવરેજ સ્ટુડન્ટ છે, તો બી જો આ લોકો એકદમ પાક્કું કરી દે છે. આ ટેકનિકથી આપણે ભણાવીએ છીએ એટલે એનાથી પાક્કું થાય છે એ લોકો. અને બંને 100 પોઈન્ટ લાવ્યા છે, બંને એક્ઝામ 200 પોઈન્ટ વાળા બી છે અહીંયા. ઓકે, તમે પણ એવું કરો, મને સેન્ડ કરો, હું તમને ચેક કરીને આપીશ. ઓકે, ચલો. આ પ્રમાણે કેટલા માર્કનું ફિનિશ થયું? 23 માર્કનું ફિનિશ થઈ ગયું. કાલે 23 માર્કની તમારી એક્ઝામ રહેશે. કેટલા માર્કની? 23 માર્કની. પોઈન્ટ ટેબલ લખાઈ દઉં. માર્ક 23 લાવી ગયા તો કેટલા મળશે? 100. 21 ને 22 લાવ્યા તો મળશે 90. 18 થી 20 લાવ્યા તો મળશે 70. 16 અને 17 15 થી 17 મળશે 50. 11 થી 14 મળશે 30. અને 1 થી 10 મળશે 10. 0 એ તો 0. અત્યાર સુધી આ 90 પોઈન્ટ નીચેવાળા કોઈ આવ્યા નથી હજી, એ સારું કહેવાય. શરૂઆત છે એટલે, પણ 90 પોઈન્ટ નીચેવાળા કોઈ જ નથી આવ્યા. બહુ સારી વાત છે. તો લખી દો પોઈન્ટ ટેબલ. ઓકે, ચલો ઘરે જઈને કરશો તમે લોકો જેટલું બી ચલાવ્યું છે. ઘરે જઈને 3 કામ હોમવર્કના. શું કરવાનું છે હોમવર્કના 3 કામ? એકવાર મોઢે કરી લેવાનું, પછી કોઈને મોઢે આપી દેવાનું, મમ્મી પપ્પા ભાઈ બહેન જેને બી આપતા એને આપી દેવાનું. બરાબર? એક ફ્રેન્ડ બનાવી દો મસ્ત વાળો. ફ્રેન્ડ ના હોય મમ્મીને ફ્રેન્ડ બનાવી દો, મમ્મી મને પૂછી લો બસ. ઓકે, રોજ એમને આપવાનું, તમને જેમ જેટલું ફાવતું હોય ને એને આપવાનું. અને ત્રીજું કામ શું કરવાનું? એકવાર લખી બી લેવાનું. લખવાથી શું થાય? તમારી જોડની મિસ્ટેક હોય તમારી સુધરી જાય, તમને ભૂલ પડે, તમારે જાતે ચેક કરવાનું, પોતાની જાતે માર્ક આપવાના. ઓકે, આટલું કામ કરજો અને કાલે ફરીથી મળશું. ટેસ્ટમાં મસ્ત માર્ક લાવજો. જોઈએ છે કાલે કોણ 300માંથી 300 હશે. જે પણ 300માંથી 300 લાવશે એને હું બોર્ડ પર નામ લખીશ. ટોપ 10 વિદ્યાર્થીઓને હું બોર્ડ પર નામ લખીશ. ઓકે, ચલો તો લેક્ચર ફિનિશ કરીએ છીએ. કાલે ફરીથી મળશું, આપણે આગળ વધશું આપણે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.